બોટાદમાં કૂટણખાનું ઝડપાયું, બજરંગ ગેસ્ટ હાઉસમાંથી 3ની ધરપકડ। બોટાદ પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી ટીમે શહેરના શાકમાર્કેટ વિસ્તારમાં આવેલા બજરંગ ગેસ્ટ હાઉસ પર દરોડો પાડી એક કૂટણખાનું ઝડપી પાડ્યું છે। પોલીસે આ મામલે 3 પુરુષોની અટકાયત કરી છે અને એક પીડિત મહિલાને મુક્ત કરાવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર એસઓજી પીઆઈ જાડેજા અને તેમની ટીમને બજરંગ ગેસ્ટ હાઉસમાં ગેરકાયદેસર દેહ વ્યાપાર ચાલતો હોવાની બાતમી મળી હતી। આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા આ ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ થયો હતો। પોલીસે ગેસ્ટ હાઉસના માલિક લાલજીભાઈ ચૌહાણ, સંચાલક ઘનશ્યામભાઈ અને દલાલ દિવ્યેશભાઈની અટકાયત કરી છે। પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે દલાલ દિવ્યેશભાઈ સુરતથી મહિલાઓને લાવીને ગેસ્ટ હાઉસમાં દેહવ્યાપાર કરાવતો હતો। એસઓજી પોલીસે 3 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। આ ઘટનાએ બોટાદ શહેરમાં ચાલતી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે।